નમસ્તે મિત્રો, આજે આપણે સરળ રીતે રંગપૂરણી કઈ રીતે કરવાની છે એ જોઈશું। હવે રંગપૂરણી આમ જોઈએ તો બહુ સરળ રીત છે, પણ જો એને પૂરતું માર્ગદર્શન હોય તો બાળકો ખૂબ જ સારી રીતે કરી શકે છે। પણ એના માટે વાલીઓ અને શિક્ષકો બંને તકેદારી રાખવાની જરૂર પડે છે। સૌપ્રથમ આપણે લઈશું એક ચિત્ર। બાળકોને જ્યારે પણ આપણે ચિત્ર આપીશું તો બાળકોને કલરની પસંદગી એની જાતે કરવા દઈશું। કલરની પસંદગી જાતે કર્યા પછી એ કોઈ પણ કલર લેશે। હવે બાળક જ્યારે કલર કરતું હશે ત્યારે આપણે ધ્યાનમાં રાખવાની બાબતો કે સૌપ્રથમ બાળકો આ રીતે કલર કરવાનું શરૂ કરશે। ઘણા બાળકો એવું પણ કરશે કે કલર એક અને એક જગ્યા ઉપર ઘસ્યા કરશે। હવે આપણે એમને બહુ ટોક્યા વગર સિમ્પલ માર્ગદર્શનથી એટલું બતાવી શકાય છે કે આ બાજુ તો કલર થઈ ગયો છે, હવે આપણે કરીશું બીજી બાજુ। એ રીતે નાના નાના વાક્યોથી બાળકોને કલર કઈ રીતે કરવો એ બતાવી શકાય છે। હવે બાળકો જ્યારે કલર કરતા હશે ત્યારે ઘણી વખત એવું બને કે એમનો કલર ચિત્રની બહાર પણ જતો રહે, તો એના માટે પણ આપણે બાળકોને આવું નહીં જ ચાલે એવું કરવાને બદલે કઈ રીતે કરવું એ બતાવવું। હવે જ્યારે બાળકો કલર કરતા હશે ત્યારે એમને કહેવું કે જ્યારે પણ આવી લાઈન આવશે ત્યાં થોડા ધીરા પડી અને એ લાઈનને ફરતે આ રીતે કલર કરતા જઈશું। આ રીતે કહેવાથી બાળકો તરત જ સમજી પણ જશે। ફરી પાછું અંદર એ જ રીતે કલર કરવાનો શરૂ કરીશું। હવે જો ચિત્રમાં જુદા જુદા રંગોનો ઉપયોગ કરવાનો હોય પણ જો બાળક એક જ કલરથી કરતો હોય તો પણ એને ટોકવાની જરૂર નથી। માર્ગદર્શન આપતા જણાવતા જઈએ કે બીજા બધા કલરોનો પણ ઉપયોગ કરવો તો એ પણ યોગ્ય છે। આ જ રીતે આપણે જુદા જુદા કલરથી ચિત્ર પૂરું કરીશું। આ રીતે આપણો રંગ પૂરાઈને તૈયાર। આવજો।